જય જલારામ માનવ સેવા ટ્રસ્ટ બિલીમોરા અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ બિલીમોરાના સંયુક્ત ઉપક્રમે સંચાલિત તક્ષશિલા સંસ્કાર કેન્દ્ર દ્વારા વિનામૂલ્યે ટ્યુશન ક્લાસીસનો લોકાર્પણ બિલીમોરા જલારામ મંદિર સંકુલ હોલમાં 31 મે રવિવારના દિને બિલીમોરા તથા આસપાસના ધોરણ 8, 9 અને 10ના ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીના વિષયોના વિનામૂલ્યે ટ્યુશન માટે તક્ષશિલા સંસ્કાર કેન્દ્ર દ્વારા ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આશરે 40 જેટલા વિદ્યાર્થીઓએ આ ટ્યુશન ક્લાસીસનો લાભ લેવા નોંધણી કરાવી હતી. આ વિનામૂલ્યે ટ્યુશન ક્લાસીસ જય જલારામ માનવ સેવા ટ્રસ્ટ બિલીમોરાના સંચાલન દ્વારા અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ બિલીમોરાના સહયોગથી સ્થાપિત તક્ષશિલા સંસ્કાર કેન્દ્ર દ્વારા બિલીમોરાના કલ્યાણ ચેમ્બર સ્થિત જાયન્ટ્સ ગ્રુપના હોલમાં 1 જૂનથી શરૂ થનાર છે, જેમાં જે તે વિષયોના નિષ્ણાંત અને અનુભવી શિક્ષકો સેવા આપશે. આ કેન્દ્રનો મુખ્ય ઉદ્દેશ્ય આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ જેઓ ટ્યુશન ક્લાસીસનો લાભ લઈ શકતા નથી તેઓને વિનામૂલ્યે શિક્ષણ આપીને સમાજની મુખ્ય ધારા સાથે જોડાઈ શકે તેવા સક્ષમ બનાવવામાં આવશે, જેથી તેઓ પણ યોગ્ય શિક્ષણના અભાવે પાછળ નહીં રહી જાય. આ કેન્દ્રનું લક્ષ્ય અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ આપીને ઉચ્ચ તથા શ્રેષ્ઠ પરિણામ મેળવવાનું છે. પ્રવેશ મેળવનાર દરેક વિદ્યાર્થીઓને નોટબુક તથા અન્ય શૈક્ષણિક વસ્તુઓનું વિનામૂલ્યે પૂર્તિ કરવામાં આવશે. સમયાંતરે પરીક્ષા, વાલીઓ સાથે સંપર્ક, લાઇબ્રેરીની સુવિધા વગેરે આ કેન્દ્રની વિશેષતા રહેશે. ઉદ્ઘાટન કાર્યક્રમની શરૂઆતમાં ટ્રસ્ટના પ્રમુખ શ્રી મગનભાઈ પટેલ આધુનિક યુગમાં શિક્ષણની જરૂરિયાત અને સંસ્થાના ઉદ્દેશ્ય અંગે માહિતી આપી હતી. જાયન્ટ્સ ગ્રુપ ઓફ બિલીમોરાના પ્રમુખ શ્રી અશોકભાઈ પટેલે દરેક વાલીઓને વિદ્યાર્થીઓ સાથે રેગ્યુલર શિક્ષણ અંતર્ગત વાર્તાલાપ કરી માર્ગદર્શન આપી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા અનુરોધ કર્યો હતો. બિલીમોરાની પ્રખ્યાત ટાટા હાઈસ્કૂલના આચાર્ય શ્રી કમલકાંતભાઈએ વિદ્યાર્થીઓનું ઉચ્ચ શિક્ષણ દ્વારા પોતાનું પ્રોફેશનલ કેરિયર કેવી રીતે સફળ બનાવી શકાય તેનું માર્ગદર્શન આપ્યું હતું. બાદમાં અતિથિ વિશેષ શ્રી અશ્વિનભાઈએ વિદ્યાર્થીઓને ખૂબ સરસ રીતે જીવનમાં વિદ્યાનું મહત્વ, એકાગ્રતા દ્વારા અભ્યાસ, ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષકો અને શિક્ષણની જરૂરિયાત, વાલી, વિદ્યાર્થીઓ અને શિક્ષક વચ્ચેનો સંવાદ વગેરે ઘણી બાબતો પર માર્ગદર્શન આપ્યું હતું. અન્ય ઉપસ્થિત મહેમાનોએ પ્રાસંગિક ઉદ્બોધન કરીને આ સેવા કાર્યની સરાહના કરી હતી અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ તેનો લાભ લે તેવી અપીલ કરી હતી. જય જલારામ માનવ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટીગણ, મેનેજર તથા જાયન્ટ્સ ગ્રુપ ઓફ બિલીમોરાના સભ્યોએ ભારે જહેમત ઉઠાવીને પ્રસંગને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન ડૉક્ટર દીપેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.